ચલો આગળ જઈએ હવે છેલ્લે આપણે આ દાખલો પૂરો કર્યો હતો. હવે આપણે આ દાખલો આવ્યો. તમને ખબર છે આને સમીકરણ 1 કે 2 અપાય નહીં. કારણ કારણ કે અહીંયા શું છે, છેદ છે. તો આપણે શું દૂર કરવાનું? છેદ દૂર કરીશું. ધ્યાનથી જો, આપણે શું દૂર કરીશું? છેદ દૂર કરીશું. 3x ભાગ્યા 2 માઇનસ 5y ભાગ્યા 3 બરાબર -2. તો આને સૌથી પહેલા આ બંનેને શું કરીશું? ચલો ગુણાકાર કરો. શું આવે? 6. પછી શું? ક્રોસ ગુણાકાર. કેટલા આવે જવાબ? ક્રોસ ગુણાકારમાં કેટલા આવશે? 9x. ચલો ક્રોસ ગુણાકાર 10y બરાબર શું લખાય? -2. બરાબર શું લખીશું? -2 લખીશું. ડન. ચલો હવે આગળ જઈએ. આ 6 ક્યાં જશે? બીજાને ઘેર જાય ક્યાં લખાય? તો અહીંયા લખીશું 9x માઇનસ 10y બરાબર -2 ગુણ્યા શું લખાય? 6. તો બોલો શું જવાબ આવે? -12. હવે આને શું નામ આપીશું? સમીકરણ 1. ડન છે. ચલો હવે એના પછીનું બોલો. શું રકમ છે એના પછીની? x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર શું લખું? 13 ભાગ્યા 6. ચલો ગુણાકાર કરો. આ બંનેનો ગુણાકાર કેટલો? 6. ક્રોસ ગુણાકાર 2x ક્રોસ ગુણાકાર 3y બરાબર શું લખું? 13 ભાગ્યા 6. આ 6 અને આ 6 ઉડી જાય. ડન છે. તો જવાબ શું આવ્યો? 2x પ્લસ 3y બરાબર શું? 13. આને શું નામ આપું? સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને શું કરો? સાથે મૂકો. જો તમને લખતા નથી આવડતું તો પરીક્ષામાં માર્ક કટ થશે 100%. કઈ રીતે લખાય? લખાણ લખતા આવડવું જોઈએ. ભલે તમે હોશિયાર હો પણ માર્ક્સ નહીં મળે. 10y બરાબર -12. પછી શું છે? 2x પ્લસ 3y બરાબર શું લખાય? બરાબર 13. આને શું નામ આપો? સમીકરણ 1. આને 2. અને યાદ રાખો આ લાઈન કરવાની જ. આ લાઈન તમારે કરવાની જ. જો છેદ ઉડાડો તો. પણ અહીંયા છેદ અત્યારે નહીં ઉડે, કેમ કે અહીંયા આપણે કંઈક ઉમેરવું પડશે કાં તો ગુણવું પડશે. શું ગુણવું પડે? બોલો. એવું તો શું કરીએ? જવાબ આવી જાય. ના ઓગળે પસંદ કરો. આ પસંદ કરો કાં તો આ પસંદ કરો. કયું પસંદ કરવું છે? આપણે 9 વાળું. ચલો અહીંયા કેટલા છે? તો આપણે આને કેટલા વડે ગુણીશું? નીચે વાળાને, નોટ એ વાળા. 9 ઉપર વાળામાં છે. પહેલા સમીકરણ ગુણાય ક્યાં? નીચે. તો 9 વડે શું કરતા? ગુણતા. ચલો નીચે શું છે? 2. તો એને કોના વડે? ઉપર વડે 2 વડે ગુણતા. ચલો ગુણો પહેલા સમીકરણ 2 વડે. આવું હોય ને તો નહીં કરવાની લાઈન. ચલો ગુણો અંદર 2 વડે. 18x માઇનસ શું લખાય? 20y બરાબર -24. ચલો અંદર ગુણો. 18x પ્લસ 27y ગુણાકાર કરો 9 સાથે 117. હવે અહીંયા 100% તમારે શું કરવાની? લાઈન. તો ચલો આનો ઉડાડવા માટે મારે નિશાની બદલવી પડશે કે નહીં બદલવી પડે? મને તમે કહો. આને મારે ઉડાડવું હોય તો મારે નિશાની બદલવી પડશે કે નહીં બદલવી? બદલવી પડશે. તો આને પ્લસ છે તો હવે કેવા થઈ ગયા? આ પ્લસ છે શું થઈ ગયા? આ પ્લસ છે શું થઈ ગયા? તો નિશાની બદલી તો મારે શું લખવાનું? બાદબાકી. જો ખાસ યાદ રાખજો આ લાઈન ખેંચવાની જ. આ શું થઈ ગયું? 0. હવે -y 20y અને માઇનસ શું થઈ ગયા? 27y. શું જવાબ આવે? -47y. તો જવાબ શું આવશે? -47y. હવે જો એક બાજુ છે -24, બીજી બાજુ શું? -117. ચલો સરવાળો કરો. 141. પણ કેવા? -141. આ ક્યાં જતા રહે? છેદમાં. -141 ભાગ્યા
ચલો જવાબ બોલો શું આવશે? આનો જવાબ બોલો શું આવશે? થોડી જગ્યા કરી આપો એમને. ના બેન તમે અહીંયા આવી જાઓ, તમને જગ્યા પેલું ખુરશી આપે છે. શું આવશે? 3. વેરી ગુડ. આનો જવાબ શું આવશે ભાઈ? બરાબર પ્લસ કે માઇનસ? પ્લસ. કેમ પ્લસ? 2 વાર માઇનસ હોય એ જોજે તું કેમેરાનો પગ નવું કરી. ત્યાં જ રાખવાની ખુરશી, આપણે આ બાજુ નહીં લાવવાની. તો વાય બરાબર કેટલા આયા? 3. ઓકે, કાલે જ નવું પગ પરાક્રમ કર્યું, આજે બીજું પગ પરાક્રમ. તો અહીંયા 2 માઇનસ છે તો જવાબ શું થઈ જાય? +3. તમે છેદ ઉડાડશો તો કેટલા લખાય? 3. હવે y ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો. શામાં મૂકવાની ઈચ્છા છે તમારે? આપણે તમે કોઈ એમાં મૂકીએ, હું 2 માં મૂકીશ. તો y બરાબર 3 ની કિંમત સમીકરણ શામાં મૂકતા? 2 માં મૂકતા. તો સમીકરણ 2 કેવું હતું પહેલા? 2x + 3y બરાબર 13. એટલે આવું લીટું નહીં કરવાનું પાછળ તમે તો. ચલો બોલો y ની કિંમત કેટલી? 3. ચલો 2x 3 × 3 કેટલા થાય? 9. 9 બીજાને ઘેર જાય તો શું બનશે? 9 બીજાને ઘેર જશે તો શું બનશે? માઇનસ. ચલો હવે ધ્યાન આપજો. 2x + 9 બરાબર 13. આ 9 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ બનશે. બાદ બાકી કરો કેટલા આવશે? 4. 2 ક્યાં જતા રહે? છેદમાં. શું જવાબ આવે? 2. જવાબ શું આવે? 2. ડન છે? કેટલાનો જવાબ આવી ગયો? ખૂબ સરસ. તમારો જો જવાબ આવી ગયો તો ખૂબ સરસ, એકદમ સહેલી રીત છે. આગળ જઈએ પછી, એટલે ભલે મારા અહીંયા આદેશમાં લખાઈ ગયું હોય, આદેશની રીત નથી. આ અત્યારે કઈ રીત ચાલી રહી છે? કઈ રીત ચાલી રહી છે? ડન છે? ચલો હવે આ દાખલો આપણે કઈ રીતે ગણીશું? કઈ રીતે ગણીશું? લૂપની રીતે. ચલો આ દાખલો સૌથી સહેલો હતો, મેં કાલે જ કીધું હતું તમને. 2x + 3y બરાબર કેટલા? 8. 4x + 6y બરાબર કેટલા? 7. સમીકરણ 1 અને આને સમીકરણ. એવું તો શું કરીએ? કોઈ પદ સરખું થઈ જાય. પહેલા સમીકરણ કેટલા વડે ગુણ દઈએ? 2 વડે ગુણ દઈએ તો થઈ જશે સરખું. તો નીચેનું કોઈ હળી કરવાની જરૂર નથી. ક્લિયર છે? ચલો તો આપણે ગુણો પહેલાનો. 4x પછી 6y પછી 16. નીચે શું આવે? 4x + 6y બરાબર કેટલા? એટલે આ ગુણાકાર કર્યા, અને એને તો નહીં કરવાનો ને. બરાબર 7. બરોબર છે. ડન છે. આપણે તો ફક્ત કોને ગુણવાના છે? પહેલા સમીકરણ જ કેટલા વડે ગુણવાના છે? 2 વડે. બીજા સમીકરણ ગુણવાના નથી. હવે મને એમ કહો, એવું તો શું કરું કે જવાબ કઈક વસ્તુ ઉડશે? તો હું આને માઇનસ કરી દઉં તો આ ઉડી જાય છે, આ પણ ઉડી જાય છે. તો મેં આને માઇનસ કર્યું એટલે મેં નિશાની બદલી તો શું લખાય? બાદ બાકી. જો નિશાની બદલાય તો શું લખાય? બાદ બાકી. આ પણ ઉડી ગયા, આ પણ. તો શું આવે? 0. 16 માંથી 7 જાય તો 9. એટલે કે આ સરખા નથી. એનો મિનિંગ શું થાય છે? ઉકેલ મળતો નથી. કેટલા લોકોનો જવાબ આવ્યો? ખૂબ સરસ. ચલો આ દાખલો ગણીએ. હવે આ દાખલો ગણવાનો છે. તમને અહીંયા કોઈ વાત કરી નથી કે કઈ રીતે ગણો. કીધું છે લૂપ કરો, આદેશ કરો, તો તમને ગમે એ રીત કરવાની. આ દાખલો પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. તમારા પહેલી પરીક્ષા માટે, પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે.
તો ખાસ ધ્યાન આપજો, એવું ના થાય કે આવડતું તું અને ગણ્યા વગર આવી જવું. તો સૌથી પહેલા બે સમીકરણ લખીએ. આ ગણ્યો છે તમે? ઓકે, આ નથી ગણ્યો. ચલો ધ્યાન આપો. 2x પ્લસ 3y બરાબર કેટલા લખું? 11. 2x માઇનસ 4y કેટલા લખું? તો એવું જો સરખું દેખાય જ છે, ફક્ત એક વસ્તુ કરું ને ઉડી જાય. શું કરવાથી? નિશાની બદલવાથી. શું બદલવાથી? ચલો આની નિશાની શું કરી દઉં? તો આ તો 0 થઈ ગયું. આની પણ બદલાય અને આની પણ બદલાય. ચલો આ શું થઈ ગયું? 0. 3 વત્તા 4 કેટલા થાય? 7y. કેટલા થાય? પહેલા પ્લસ 3, હવે આની નિશાની કેવી થઈ ગઈ? આની 4 ની નિશાની શું થઈ ગઈ? +7. તો 3 વત્તા 4 કેટલા થાય? 7. 11 વત્તા 24 કેટલા થાય? 35. 7 ક્યાં જાય? 7 ક્યાં જાય? છેદમાં. શું જવાબ આવે? 5. તો y ની કિંમત શું આવી? 5. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો તમારી ઈચ્છા હોય એમાં. તો આપણે શામાં મૂકીશું? 1 માં. શામાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 બોલો. 2x પ્લસ 3y બરાબર કેટલા? 11. y ની કિંમત કેટલી છે? 5. ગુણાકાર કરો. કેટલા થશે? 15. 15 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ. બાદ બાકી કરો. શું જવાબ આવે? -4. -4. તો હવે ધ્યાન આપજો અહીંયા. તો 2x માઇનસ બરાબર કરીને લખવાનું છે. તો 2x બરાબર -4. 2 ક્યાં જતા રહે? છેદમાં. શું જવાબ આવે? 2 આવે, પણ કેવા 2? -2. તો મારી જોડે y ની પણ કિંમત આવી ગઈ અને x ની એ કિંમત આવી ગઈ. અહીંયા સુધી ગણશો ને તો તમને 2 માર્ક જ મળશે. 3 માર્કમાં પૂછાશે આ. હજી 1 માર્ક લેવા માટે તમારે શામાં મૂકવું પડશે? હા, તમને એક નવું સમીકરણ આપ્યું છે. જો નવું સમીકરણ બોલો કઈ રીતનું છે? હા, આ ટેસ્ટમાં હું 100% પૂછીશ. y બરાબર mx વત્તા 3 અને મારે કોની કિંમત શોધવાની છે? કોની કિંમત શોધવાની છે? m ની કિંમત શોધવાની. ચલો y ની કિંમત કેટલી છે? 5. x ની કિંમત કેટલી છે? -2. ચલો 5. આનો જવાબ શું આવે? -2m. -2m વત્તા 3. આનો જવાબ શું આવે? -2m. હવે મને એમ કહો, 3 બીજાને ઘેર જાય તો શું બનશે? 3 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ બનશે. ચલો જવાબ બોલો. 2. હવે પેલા -2 ક્યાં જશે? ક્યાં જશે? છેદમાં. તો શું જવાબ આવે? 1 આવે. જવાબ શું આવે? 1. તો જવાબ શું આવ્યો? -1. પાછળ જવાબ જોઈ લેજો. આમાં કયા સ્ટેપમાં ખબર ના પડી એ પૂછી લો. ફરી એકવાર ચલાવું છું, ધ્યાન આપજો. ફરી એકવાર ચલાવું છું. આ 5 અને 2 -2 તો ખબર પડી. તમારે કિંમત જ મૂકવાના છે. આમ y ની જગ્યાએ શું આયા? x ની જગ્યાએ શું આયા? આનો જવાબ શું આવે? -2m. આ બીજાને ઘેર જાય તો શું બને? શું જવાબ આવે? આ -2 ક્યાં જતા રહે? છેદમાં. આ જો ઉડી જાય તો જવાબ શું લખાય? 1. આ ઉડી જાય. આવું ગોળ ના કરતા ભાઈ. તમે તો જેમ હું કરું છું એમ જ તમે દાખલા ગણો છો. આ છેદ ઉડી ગયા. જવાબ શું આવ્યો? 1. પણ કેવા 1? -1. ડન છે? પાછળ જવાબ જોઈ લેજો. ડન? આગળ જઈએ. આ દાખલો ગણાઈ ગયો આપણાથી? ઓકે, ચલો પછી આપણે આ દાખલો હોમવર્કમાં આપ્યા હતા. આ 4 દાખલા હોમવર્કમાં આપ્યા હતા. ચાલુ કરીએ. ધ્યાન આપજો અહીંયા. સૌથી પહેલો દાખલો. દાખલા નંબર 1. x પ્લસ y બરાબર કેટલા છે? 5. 2x. પહેલો દાખલો તો સૌથી સહેલો છે ભાઈ. પહેલો દાખલો તો સૌથી સહેલું છે. મને હાથ ઉપર કઈ જવાબ કહો, તમે શું કરશો આમાં? આમાં શું કરશો?
સમીકરણ કોને કેટલા વડે ગુણશો? સમીકરણ 1 ને કેટલા વડે ગુણશો? 2 વડે શું કરશો? ગુણતા. ચલો ગુણજો. 2x + 2y બરાબર નીચેનું બોલો બરાબર. ચલો એવું તો શું કરું કે ઉડશે? નિશાની બદલવી પડશે. યસ, નિશાની બદલવી પડશે. જો આ કેવા હતા? પ્લસ થયા. આ કેવા છે? એના શું થયા? માઇનસ. આ કેવા છે? પ્લસ. એના શું થયા? માઇનસ. આ શું થઈ ગયું? 2 2 + 3 કેટલા થાય? 5y. આ બાજુ બાદ બાકી કરો. કેટલા આવે છે? 6. 5 ક્યાં જતા રહે? છેદમાં. તમારો જવાબ જોઈ લો. આટલો આવતો હતો. ડન છે. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો. શામાં મૂકવાની ઈચ્છા છે? તો લખીશું y બરાબર 6/5 ની કિંમત શામાં મૂકવી છે? સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 બોલો શું છે? x + y બરાબર કેટલા છે? 5. y ની કિંમત શું લાયા? 6/5. બીજાને ઘેર જાય તો શું બને? 6/5 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ. તો 5 - 6/5. તમને ખબર જ છે ને, જ્યારે આવું હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરવાનો. શું કરવાનું? ડાયરેક્ટ ગુણાકાર કરો. કેટલો આવે? 25 - 6 ભાગ્યા શું લખાય? 5. શું જવાબ આવે? 19/5. જવાબ જોઈ લેજો. કોનો જવાબ આવી ગયો છે? ખૂબ સરસ. ચલો હવે આપણે કયો દાખલો આયા? બીજા નંબરનો દાખલો. ઓકે, ધ્યાન આપી દો. મને એ પણ સહેલો જ લાગે છે. ધ્યાનથી જો. 3x પ્લસ કેટલા? 4y બરાબર કેટલા? 10. 2x - 2y બરાબર કેટલા? 2. એવું તો શું કરશો? કોઈ એક પદ સરખું થઈ જાય. હવે જો અહીંયા ટ્વિસ્ટ એવું છે કે નીચેના સમીકરણનો ગુણો. હજી સુધી આપણે પહેલા સમીકરણ ગુણતા હતા. અહીંયા તમે ફક્ત 4 લઈ દો ને, 2 ની જગ્યાએ શું લઈ દો? આવી જાય. કોના વડે ગુણતા? તો અહીંયા પહેલી વાર એવું થાય છે કે આપણે સમીકરણ 2 ના કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણતા. તો સમીકરણ 2 ના 2 વડે ગુણો. શું આવશે? 4x - 4y બરાબર કેટલા થાય? 4. આ તમારું શું છે? સમીકરણ 2. હવે જે રીતે આપણે લખીએ છીએ એ રીતે તમારે લખવાનું. પહેલું કયું સમીકરણ? બરાબર 10. બીજું કયું? બરાબર શું લખાય? 4. હવે ડાયરેક્ટ ઉડે છે કે નિશાની બદલવી પડશે? ડાયરેક્ટ ઉડશે. તો અહીંયા શું લખવાનું? સરવાળો. ચલો આ ડાયરેક્ટ ઉડી ગયા. તો 3 + 4 કેટલા? 7. પેલી બાજુ કેટલા? 14. 7 ક્યાં જાય? છેદમાં. શું જવાબ આવે? 2. x ની વેલ્યુ શું આવી? 2. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો તો તમારો જવાબ આવી જશે. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો તો તમારો જવાબ આવી જશે. બોલો શામાં મૂકવાની ઈચ્છા છે? ચલો x ની કઈ કિંમત આવી? 2. x બરાબર 2 ની કિંમત શામાં મૂકીશું? શામાં મૂકવાની ઈચ્છા છે? 1 માં મૂકવું છે કે 2 માં? આપણે 2 માં, આપણે 1 માં મૂકીએ છીએ. સમીકરણ 1. તમને ઈચ્છા થાય એમાં આપણે 1 માં મૂકીશું. 3x + 4y બરાબર 10. ચલો x ની વેલ્યુ કેટલી છે? 2. ચલો બોલો જવાબ શું આવશે? 6. 6 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. જવાબ બોલો. 6 10 માંથી 4 કેટલા થશે? 4. 4 ક્યાં જશે? છેદમાં. શું જવાબ આવે? 1. તો y ની કિંમત શું આવી? 1. દાખલો પૂરો. જવાબ કેટલા લોકોનો આવ્યો છે? એકદમ હેલા દાખલા છે. તમે આવું મગજ દોડાવ્યું હતું પહેલા? તો મને એમ કહો, આવું આ
મગજ દોડ્યું હોય તો તમને વેરી ગુડ. કેમ કે એવું જરૂરી નથી કે એકને જ ગુણવાના, અમુક વાર બે ને ગુણવાની પરિસ્થિતિ પણ આવી શકે. ડન છે? આગળ જઈએ. ઓકે, ચલો હવે ભાઈ તમે હોમવર્કમાં જવાબ લાયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પણ જો ટેસ્ટમાં જવાબ આવે ને તો તમે સાચા ગણાવો. ઓકે, તો એ તો વ્યવહારિક વાત છે. ચલો આ દાખલો જોઈએ હવે. આ થોડો અટપટો દાખલો છે, થોડો અટપટો દાખલો છે. અમુક અંદર છે, અમુક બહાર છે. રખડપટ્ટી કરે છે આ લોકો. આપણે એક જગ્યા ઘરમાં સ્થિર કરીએ. ચલો ધ્યાનથી જુઓ અને ફટાફટ ગણાય છે દાખલા. એવું નહીં કે આપણે વાર લાગતી હોય. લગભગ 4 મિનિટમાં દાખલો પૂરો થઈ જાય છે. 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0. તો આના પહેલા શું કરીએ? 4 ને ક્યાં મોકલીએ? બીજાને ઘેર. જો 4 બીજાને ઘેર જાય તો શું બની જાય? +4. હવે શું નામ આપો? આવું કર્યું તમે? ચલો હવે બીજું સમીકરણ જુઓ. બીજા સમીકરણમાં તો રમણ ભમણ છે. આપણે શું કરીશું બોલો? કોને લાવવાના? ફક્ત 2y ને. તો 9x માઇનસ 2y બરાબર શું લખાય? 7. આ કયું લખાય? આ બંનેના તમે ધ્યાનથી જોઈએ ને તો તમને ખબર પડી જશે કે એકના આપણે કોના વડે ગુણીશું. ચલો પહેલા તો સમીકરણ 1 લખીએ, પછી કયું લખીએ? સમીકરણ 2 લખીશું. સમીકરણ 1 અને આ સમીકરણ 2 શું કરીએ તો કોઈ પદ સરખું થશે? સમીકરણ 1 ને કેટલા વડે ગુણીશું? 3 વડે. તો અહીંયા લખીશું સમીકરણ 1 ને કેટલા વડે ગુણતા? 3 વડે ગુણતા. ચલો ગુણો. બોલો શું થશે? 9x. 3 વડે ગુણવાનો 9x. આનો ગુણો માઇનસ 15y. આનો ગુણો 12. ચલો પેલું પદ તો સેમ ટુ સેમ. ઓકે, ચલો એવું આપણે નિશાની બદલવી પડશે કે ચાલશે? બદલવી પડશે. આને માઇનસ, આને પ્લસ અને આને માઇનસ. અહીંયા શું લખવા પડે? નિશાની બદલો તો શું લખાય? બાદબાકી. આ શું થઈ જાય? હવે મને કહો માઇનસ 15y અને 2y કાઢવાના છે તો જવાબ શું આવે? માઇનસ 13y. અને આનો જવાબ કેટલા આવશે? 5. માઇનસ 13y ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે. તો તમારો જવાબ શું આવ્યો? હવે અમુક લોકોને એવું થતું હોય કે સર માઇનસ નીચે રાખવાના, વચ્ચે રાખવાના કે ઉપર રાખવાના? તમારે જો રાખવા હોય તો રાખવા, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ મોસ્ટ ઓફ બધા શું કરતા હોય છે? આ રીતે લખતા હોય છે. મોસ્ટ ઓફ બધા આ રીતે લખતા હોય છે. પણ કઈ વાંધો નહીં, કોઈ માર્ક કટ થશે નહીં. હવે આ કિંમત શામાં મૂકવાની ઈચ્છા છે? 1 માં મૂકવું છે કે 2 માં? જેમાં મૂકવું હોય એમાં. આપણે 1 માં મૂકીશું. ઓકે, તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 બોલો કઈ રીતે છે? 3x માઇનસ 5y બરાબર 4. આ સમીકરણ 1 આ દેખાય જ છે. ચલો કિંમત બોલો. y ની કિંમત કેટલી લાયા? -5 ભાગ્યા કેટલા છે? 13 બરાબર શું લખાય? 4. હવે આવું હોય તો બીવાની જરૂર નથી. -5 ગુણ્યા 5 શું થાય? -5 ગુણ્યા -5 શું થાય? +25 ભાગ્યા 13 બરાબર શું લખાય? 4. આ ઇમ્પોર્ટન્ટ લાઈન હતી. આ મને ખબર છે અહીંયા કોકની વિકેટ ઉડી હે. અહીંયા વિકેટ ઉડી હે. -5 ગુણ્યા -5 જવાબ શું આવે? +25. અહીંયા કોકની વિકેટ પડી હશે. ડન છે? હવે ધ્યાન આપજો. 3x + 25 ભાગ્યા 13 બરાબર શું લખાય? 4. હવે તમને ખબર હોય તો આપણે ડાયરેક્ટ ગુણીએ છીએ. ડાયરેક્ટ ગુણજો. આના આપણે ડાયરેક્ટ ગુણાય. આ ભાઈના ડાયરેક્ટ ગુણાય. ગુણો શું થાય? 39x વત્તા શું લખાય? 25 ભાગ્યા શું લખાય? 13 બરાબર શું? 4. આ 13 ક્યાં જાય? ક્યાં જાય?
ગુણાકારમાં 4 ગુણ્યા 13 કરો કેટલો જવાબ આવે? કેટલો આવ્યો? 52. આ 25 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ. બાદ બાકી કરો કેટલા આવશે? 27. અને 39 ક્યાં જશે? નીચે. છેદ ઉડશે કે નહીં ઉડે? ઉડશે. 9 તરી 27 અને તે અગાડી જવાબ શું આવ્યો? 9/13. જોઈ લેજો કેટલા લોકોને જવાબ આવે છે. કેટલા લોકોને જવાબ આવ્યો? ખૂબ સરસ. ચલો આગળ જઈએ દાખલા. ઓકે, આપણે હવે કયો આયા? છેલ્લો દાખલો. અને પછી શું ચાલુ થઈ જશે? કૂટ પ્રશ્નો. કૂટ પ્રશ્નોમાં હું એકે વસ્તુના જવાબ નહીં લાવું, હું તમને સમજાઈ દઈશ, સમીકરણ આપી દઈશ. શું બોલું છું? સમીકરણ બનાવીને આપીશ, જવાબ તમારા લાવવા પડશે. સમીકરણ આપી દઈશ અને જવાબ કોને લાવવા પડશે? તમારા. એ જવાબની ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરીશું. દાખલા તરીકે મેં તમે સમીકરણ બનીને આપ્યા, તમે સમીકરણનો જવાબ લાવી દીધા, x બરાબર 3, y બરાબર 4, લૂપની રીત કાં તો આદેશની રીત. અને એની ચર્ચા પછી આજે હું તમને સમીકરણ આપી દઉં, ઘરેથી ગણી લાવવાનું, અને કાલે આપણે આન્સર કી જોઈશું લૂપની અંદર, સોરી કૂટ પ્રશ્નોની અંદર. ડન છે? ચલો છેલ્લો દાખલો. પણ કોઈ સમીકરણ 1, 2 અપાશે નામ? કેમ નહીં અપાય? શું આપેલા છે? છેદ આપેલા છે. તો સૌથી પહેલા આપણે છેદ દૂર કરવું પડશે. બોલો કઈ રીતે દૂર થાય? આ બંનેનો ગુણાકાર કેટલો થાય? ક્રોસ ગુણાકાર 3x, ક્રોસ ગુણાકાર 4y બરાબર શું લખાય? -1. 6 ક્યાં ગુણાય? 6 ક્યાં ગુણાશે? -1 ગુણ્યા 6. ચલો જવાબ લાવ. શું જવાબ આવે? -6. સમીકરણ 1. ચલો હવે બીજું બોલો. એના પછી શું આપેલું છે? x - y/3 બરાબર કેટલા છે? 3. યાદ છે? મેં કીધું ડાયરેક્ટ કરવાનું, ડાયરેક્ટ ગુણાકાર કરો. કેટલા થાય? 3x - y/3. આ 3 ક્યાં જશે? છેદના ગુણાકારમાં જશે, બીજાના ઘેર. 3 ગુણ્યા 3 શું થાય? 3x - y બરાબર કેટલા થાય? 9. આને શું નામ અપાય? સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ના સાથે મૂકો એટલે તમને ખબર પડી જશે. સમીકરણ 1 કઈ રીતનું છે? 4y બરાબર શું? -6. બીજું કઈ રીતનું છે? 3x - y બરાબર 9. શું કરીએ? કઈક ઉમેરવું પડશે કે ચાલશે? ગુણવા પડશે કે નહીં ગુણવા પડે? નહીં ગુણવા પડે, કેમ કે 3 છે ને. શું કરવાનું? ફક્ત નિશાની બદલવાની. ચલો આની નિશાની કેવી કરીએ? આની. ચલો અહીંયા શું લખાય? બાદ બાકી કરતા. ચલો આ ઉડી ગયા. તો બોલો શું આવે? 4y + 1y શું થાય? 5y. આનો જવાબ શું આવે? ચલો 5 ક્યાં જાય? છેદમાં. શું જવાબ આવે? 3. કેવા 3? -3. કયા સમીકરણમાં કિંમત મૂકવાની છે? સમીકરણ 1 માં મૂકતો. તમારે જેમાં ઈચ્છા હોય એમાં. 3x + 4y બરાબર -6. ધ્યાન આપજો અહીંયા. મને એમ કહો y ની કિંમત કેટલી લાયા? ઓકે, ચલો જવાબ બોલો. શું જવાબ આવે? -12. -12 બીજાને ઘેર જાય તો શું બનશે? +12. ચલો બોલો શું જવાબ આવશે? કેટલા જવાબ આવશે? 6. 3 ક્યાં જાય? છેદમાં. શું જવાબ આવે? 2. x ની કિંમત શું આવી? 2. જવાબ જોઈ લેજો. જવાબ જોઈ લેજો. ડન છે?
ડન. કેટલા બધા દાખલા સાચા પડ્યા છે? કેટલા લોકો બધા દાખલા સાચા? બધા જ. એક ખોટો પડ્યો. વેરી ગુડ. ચલો કઈ વાંધો નહીં. આગળ જઈએ હવે. હવે શાની એન્ટ્રી થાય છે? કૂટ પ્રશ્ન. છેલ્લો ટોપિક. કેટલા ભાગ છે? 9 ભાગ છે, પણ નાના નાના ભાગ છે. એક એક દાખલા, બે બે દાખલા આવતા હશે. પહેલા આપણે કયા ભાગ જોઈશું? સાદા કૂટ પ્રશ્નો એટલે કે એલકેજી વાળા છોકરાને લઈને અહીંયા કોઈ વિદ્યાર્થી લાઈન મૂકી દઉં એ નહીં આવડે. તો તમે તો આટલા હોશિયાર છે, તમને તો આવડશે. એક હું ચલાવું તો બીજું તમારે બોલવાનું. ડન. આપણે પહેલા કયા દાખલા જોઈશું? પાર્ટ 1 માં કયા દાખલા જોઈશું? સાદા કૂટ પ્રશ્નો. સાદા એટલે કે એકદમ સહેલા. ચલો, સાદા કૂટ પ્રશ્નોમાં કયા કયા દાખલા જોવાના છે? સ્વાધ્યાય 3.1 નો કયો દાખલો? બીજો. 3.2 નો ત્રીજાનો ત્રીજો. અને ઉદાહરણ 6. મસ્ત. હવે જો તમને ચોપડી છે ને, ચોપડીમાં જો હું ચોપડીના ક્રમ પ્રમાણે ભણાવું ને કૂટ પ્રશ્નો, તમે અહીંયા ટ્યુશનમાં પગે ના મૂકો. કેમ કે એટલું મગજમાં છે ને, બહાર તો ભણવું જ નહીં. ખીચડી આપ્યા છે. બધા દાખલા કઈ રીતે આપે છે? ખીચડીમાં. અમુક સાદા દાખલા, અમુક ઉંમર વાળા, અમુક અદલા બદલી વાળા. એટલે આપણું મગજ શું થાય? હેંગ થાય. પણ મેં શું કર્યું? ભાગ પાડી દીધા. ભાગ પાડી દીધા તો તમને મજા આવે. દાખલા તરીકે દાલ ભાત છે, પનીરનું શાક છે, કેરીનો રસ છે. ઓકે, આ બધું મિક્સ કરીને ખવડાવું તો તમને ગમે? પણ અલગ અલગ હોય તો જમવા મજા આવે કે ના આવે? એ જ વસ્તુ આની અંદર છે. ચોપડીમાં બધું શું કરીને આપ્યું છે? મિક્સ કરીને આપ્યું છે. હવે મિક્સ કરીને આપ્યું છે ને તો આપણને સહેજ ગમે ના. તમને નફરત થઈ જાય. મને તો જિંદગીમાં પણ કૂટ પ્રશ્નો આવડશે નહીં. હું તમને એક વસ્તુની ચેલેન્જ આપું, જે અહીંયા આ ક્લાસીસમાં ભણેલો હશે ને કૂટ પ્રશ્નો, એને દુનિયાના કોઈ પણ કૂટ પ્રશ્નો આપશો એને આવડશે જ. આની બહારના કૂટ પ્રશ્નો ના આવડે. અને હું ઉપર ચેલેન્જ આપું છું, તમારે બેનપણીઓ જોડે પણ શરત લગાવજો કે તું તારા જોડેથી કોઈ કૂટ પ્રશ્ન આપ અને હું મારો કૂટ પ્રશ્ન આપ. પણ તમને બીક નહીં લાગે. તમને જોઈને જ ખબર પડી આ તો સાદો કૂટ પ્રશ્ન છે. આ કયો પ્રશ્ન છે? જોઈને જ ખબર પડી જાય. પણ તમને જોઈને જ ખબર પડી જશે આ કયો છે? જેમ વાળો દાખલો છે. તમને જોઈને જ ખબર પડી જાય આ કયો દાખલો છે? જીકે વાળો દાખલો. તમને જોઈને જ ખબર પડી જાય આ કયો દાખલો છે? ઉંમર વાળો. તો તમે એમ કહેશો કે સર થેન્ક યુ, મને કૂટ પ્રશ્નો તો આવડી ગયા, બીક નહીં લાગે. પરંતુ મારી એક શરત છે, આ શીખવાડું ને પેલું. શરત એટલી કે આ ચાલી જાય ને તો તમારા મિત્ર જોડે આવી બધી વાતો કરવાની. કેમ કરવાની? કે એના દાખલા તરીકે તમને એમ કે મને નથી આવડતું, તમારે શીખવાડવાનું. વિદ્યા આપવાથી વિદ્યા વધે છે. તમે વિચારો, તમને કૂટ પ્રશ્નો તો હું ચેલેન્જ આપું છું, કમ્પ્લીટ શીખવાડી દઈશ. પણ આદેશ લોપ નહીં આવડતો હોય ને તો ગરબો ઘેર જ છે આપણે. સમજો, આદેશ લોપ જ નહીં આવડતો, બસ તમને સમીકરણ બનાવતા આવડે છે. હું એ નકામું છે. પણ જો તમને કમ્પ્લીટ આવડી જાય તો તમારે તમારા મિત્રની હેલ્પ કરવાની. એટલે હું તને શીખવાડું. ચલો ચાલુ કરીએ લેક્ચર. તો પહેલા કયા દાખલા જોઈશું? સાદા કૂટ પ્રશ્નો. કુલ કેટલા દાખલા છે? 3 દાખલા છે. કયા કયા દાખલા છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ક્લિયર? આપણે પહેલો દાખલો જોઈએ. તમને દેખાય જ છે, રકમ બધું લખેલું જ છે. મને જો પહેલા તો કૂટ પ્રશ્ન લખો ને તો પહેલા તો એ યાદ હોવું જોઈએ કે કોના કોના માટે ધરાય. તમને ધારતા જ ના આવડતું હોય તો કૂટ પ્રશ્નો ભૂલી જજો. આવડે તમને ધારતા છેલ્લી લાઈનમાં ખબર પડી શકે છે. 80%. 80% ક્યાં ખબર પડશે? 80% અમુકમાં ખબર નહીં પડે. છેલ્લી લાઈનમાં ખબર પડશે આપણે કોના કોના માટે ધારીશું. મને કોણ કહેશે કોના કોના માટે ધારીશું? ખૂબ સરસ. કોના કોના માટે? પેન્સિલ અને પેન માટે ધારીશું. કોના કોના માટે? પેન્સિલ અને પેન. તો જુઓ પહેલી લાઈન હું શું લખું છું. આના પછી તમારે જવાબ આપવાનો છે. ડન છે? ચલો જોજો. ધારો કે જે પહેલા આપ્યું ને એના માટે ધારાય. પહેલો શું આપ્યું છે? આપણે લખીશું પેન્સિલ ની કિંમત. જો છેલ્લે કિંમત લખ્યું છે. ની કિંમત કેટલી લઈશું? x રૂપિયા.
શું લીધા મેં? ડન છે? તારતા આવડી ગયું? ચલો પછી કોના માટે લખીશ? પેનની કિંમત શું લખીશ? વાય રૂપિયા. આવડી ગયું? કમ્પ્લીટ આવડ્યું? કોઈ ભારે લાગ્યું આમાં? ચલો કૂટ પ્રશ્નમાં શાની મગજમારી હશે? પહેલી જ કે કોના માટે ધરાય. ચલો હું એમ પૂછું, ચલો મને એમ કહો, આમાં કોના માટે ધારીશું આ દાખલા? ચલો આવડી ગયું. પણ આવું કેટલા દાખલા? 80% દાખલામાં ખબર પડશે, 20% દાખલામાં ખબર પડશે. એ તમારા અનુભવ ઉપરથી ખબર પડશે, તમે કેટલી વાર ગણ્યા છો ને એ બધું. ચલો આના કોના માટે? પેન્સિલ અને રબર. ચલો મને એમ કહો, આમાં કોના માટે? હા સાહેબ, પીળા કલરનું લખ્યું છે એટલે તો ખબર પડી જ જાય છે. પણ એવું નથી, છેલ્લી લાઈન હોય ને એમાં ખબર પડી જાય. કઈ લાઈનમાં? આવડી ગયું? પહેલી લાઈન આવડી જશે. ઓકે, મને એમ કહો, અહીંયા કોના માટે એક્સ ધારીશું, કોના માટે વાય? પહેલું હોય એક્સ, બીજું હોય, આવડી જાય. ચલો ઓકે સર, ચલો એ તો અમને ખબર પડી ગઈ સર કે પહેલું પેન્સિલ હતું તો એક્સ રૂપિયા, પેન છે એટલે વાય રૂપિયા. હવે જોજો, જો તમારે પૂરેપૂરા માર્ક લાવવા હોય ને સ્માર્ટ, તો હું કહું ને એમ કરજો કે પહેલી લાઈન આખી લખી જ લેવાની. બરોબર. ચલો હલો, બોલો. હાઈ સુપ્રીમ કોર્ટ, હોમ મિનિસ્ટર એટલે ઉપાડ નહીં તો નહીં ઉપાડતો હું કોઈના ફોન, તમને ખબર છે. આપણે કોઈના ફોન ઉપાડતા નહીં, પણ શું કરીએ અત્યારે ઘરે નહીં ને, ત્યાં છે એટલે મારે ફોન ઉપાડવું પડે. કંઈક કદાચ કંઈક કામ હોય મારું. ઘેર હોત તો એ ના ઉપાડ, ઘેરથી ફોન આવ્યો હોત ના તો ના ઉપાડ્યો હોત, પણ ત્યાંથી ફોન એટલે ઉપાડવું પડી જાય. ચલો આગળ જઈએ. જો તમારે જો સારા માર્ક લાવવા હોય ને, સારા માર્ક, તો એક કામ કરજો, તમે લાઈન લખજો. જો અહીંયા પહેલી લાઈન કઈ આપી? જો હંમેશા યાદ, કાન ખુલ્લા, હું એક વાક્ય બોલું છું. કૂટ પ્રશ્નની અંદર પહેલું તો આ ખબર પડી કે કોના. બીજું કે બે શરત આપી હશે. કૂટ પ્રશ્નમાં કેટલી શરત? અમુક વાર બે શરત ઓળખતા તમને કદાચ પહેલી શરત ખબર પડી જાય પણ બીજી ખબર પડશે. પણ આ તો કયો દાખલો છે? સાદો, એકદમ સહેલો. તો આમાં તો તમને બે શરત દેખાતી હશે. દેખાય છે કે નહીં? જો મને બે શરત દેખાય છે, તમને બે શરત દેખાય છે કે નહીં? ચલો કઈ રીતની બે શરત? જો પહેલી શરત જોજો, આ પહેલી શરત દેખાય છે? આ દેખાય પહેલી શરત? જોજો બીજી શરત બતાવો. આ બીજી શરત દેખાય છે? આ બીજી શરત દેખાય કે ના દેખાય? હા કે ના? તો તમારે જો તમારે શીખવું હોય ને સારી રીતે, તો તમારે એ આખું વાક્ય લખી દેવાનું શરત વાળું. શરત દેખાય કે ના દેખાય? ચલો મને એમ કહો, પહેલા આપણે શરત લખી દઈએ. ચલો શરત બોલો. શરત શું છે? 5 શું છે? ખૂબ સરસ. પછી અને 7 પેન ની કુલ કિંમત કેટલી? ચલો કુલ કિંમત કેટલી? 50 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 50 રૂપિયા છે. ડન? ડન છે. હવે જોજો કેટલી પેન્સિલ છે? કેટલી પેન્સિલ? 5. તો 5 પેન્સિલ હોય તો 5 લખ્યા. પેન્સિલ માટે શું લખાય? એક્સ. ચલો કેટલી પેન છે? 7. પેન માટે શું લખાય? વાય. અને કુલ છે એટલો મિનિંગ સરવાળો. કેટલા પૈસા ચૂકવવા પડે છે? આને શું લખાય? કોઈ ભારે હતું? કોઈ ભારે હતું? હું તમને ચેલેન્જ આપું, આ તમે જાતે બોલી શકો. જે ના આવડે હાથ ઉપર કરજો, પણ હું પહેલા લાઈન લખી દઉં. જો ઘોઘાટ ના જોઈએ. 7 પેન્સિલ અને 5 પેન ની કુલ કિંમત કેટલા રૂપિયા છે? 46
રૂપીસ છે. ચલો આમની આ સમીકરણ કોણ કહેશે? એકદમ સહેલું છે, મને વિશ્વાસ છે આમાંથી એક જણનો તો હાથ ઉપર હોવો જોઈએ. એકદમ સહેલું, જાતે ટ્રાય કરશો, ગપ્પા મારો, પણ મને કહો. બોલ દક્ષ. 7x વત્તા કેટલા લખું? 5y બરાબર શું લખું? ખૂબ સરસ, સમીકરણ 2. હવે આનો લોપ આદેશથી ગણતા આવડશે? લોપ આદેશથી ગણતા આવડશે? તો મેં તમને શું કીધું, આ અત્યારે ગણાવું છું, કાલે તમારે આ સોલ્વ કરીને લાવવાનું. એક્સ અને જસ્ટ કહું છું, તમે સોલ્વ કર્યું અને તમારે એક્સ ની કિંમત આવી કેટલા? 20 અને વાય ની કિંમત કેટલી આવી? 30. તો તમારે લખવાનું એક્સ બરાબર આપણે શું લખતા હતા? તો પેન્સિલ ની કિંમત તમને કેટલી મળી? 20 રૂપિયા. કેટલી મળી? આવું લખવું પડશે, નહીતર માર્ક કપાશે. આ કહું છું ઉદાહરણ તરીકે, કદાચ આવું આવે તો પછી તમે એમ કહેશો સર મારે તો 20 આયા જ નહીં, પણ મેં આન્સર કી જોઈ. પણ જો તમારે એક્સ આવું આવે ને તો તમારે આ લાઈન લખવાની કે ભાઈ એક્સ માટે શું ધાર્યું હતું? પેન્સિલ. ચલો વાય ની કિંમત, વાય ને આપણે શું ધાર્યું છે? બોલતા નહીં. પેનની કિંમત કેટલા લાયા? કિંમત કેટલી મળી? 30 રૂપિયા. આવું લખવાનું અને સાહેબની નજર અહીંયા જ જશે, અહીંયા કોઈ જગ્યાએ નજર જશે નહીં. સાહેબ તો જ્યારે પેપર તપાસશે સીધી નજર સાહેબને ક્યાં પડશે? અહીંયા. અને જો આંકડો મળ્યો એટલે સીધું ઓમ કરીને ઓમ થઈ જશે. હેલું હતું કે નતું હેલું? સહેલું હતું 100%. ચલો આના એટલે આ જાતે ગણવાનું, ઘરેથી સોલ્વ કરવાનું. મેં બહુ ચલાયા છે ભાઈ, લૂપના બહુ દાખલા ચલાયા, આદેશના પણ બહુ ચલાયા. હવે અહીંથી તમારે જાતે કરવાનું અને કાલે આપણે આન્સર જોઈશું કે ભાઈ તમે એક્સ ની કિંમત શું લાયા. ડન છે? આગળ જઈએ હવે. ઓકે, ચલો મને એમ કહો, અહીંયા કોના કોના માટે તારે હાથ ઉપર કરીને જવાબ આપવાનું છે, ડોટ ડાયા થતા નહીં. મને તમે જવાબ આપો. ધારો કે જે ના આવડે હાથ ઉપર કરશે. ચલો બોલો, બોલ અજય. પહેલા કોના માટે? ચલો પેન્સિલ ની કિંમત શું લખું હું? કિંમત શું લખું? એક્સ રૂપિયા. પછી શું લખું? આ ભાઈ. ચલો પછી આ બોલ તો કરી તો હું લખું કા? રબર ની કિંમત બરાબર શું લખું? રણવીર, અજય, ભાઈ. ડન છે? મને એમ કહો, બે શરત દેખાય છે કે નહીં? હા કે ના? જો પહેલી શરત બતાવો. દેખાઈ ગઈ? ચલો બીજી શરત દેખાવ. આ દેખાયું? ડન છે? તો મેં તમને શું કીધું, તમારે થોડુંક શું કરવાનું, વાક્યો લખી દેવાના. કઈ જશે નહીં. વાક્ય બોલો, શું લખેલું છે? 2 પેન્સિલો અને 3 રબરની કિંમત. કિંમત કેટલી છે? કિંમત કેટલા રૂપિયા છે? 9 રૂપિયા છે. કોણ સમીકરણ બનાવશે? હાથ ઉપર કરો. મેં કીધું તું સાદા દાખલામાં સૌથી સહેલું છે. કોણ સમીકરણ બનાવશે? હાથ ઉપર કરો. બોલ કશી છે. 2x પ્લસ 3y બરાબર. વેરી ગુડ, બેસી જાઓ. આવડી ગયું? એકદમ સહેલું હતું ને? સાદા દાખલા મેં કીધું તો એલકેજી વાળા નહીં આવડે. ચલો એના પછીનું બીજી શરતનું કોણ કહેશે મને? બીજી શરતને આપણે લખીએ. શું આપી દેલું છે? 4 પેન્સિલો. પછી કેટલી પેન? રબર. અને 6 રબર ની કિંમત કેટલી આપી છે? કિંમત કેટલી? 18 રૂપિયા. આનું સમીકરણ કોણ બનાવશે? આ સમીકરણ કોણ બનાવશે? હાથ ઉપર કરો. ઓકે, ચલો આપણે આ વખતે ચાન્સ આપી. બોલો ભૂમિબેન. વેરી ગુડ. 4x પ્લસ 6y 18. શું લખું? આને સોલ્વ કરતા આવડશે? દાખલા તરીકે એક્સ ની કિંમત 20 આવી તો શું લખશો? પેન્સિલ ની કિંમત 20 રૂપિયા છે. આવડશે ને એ વાક્ય લખતા? આવડી ગયું? ચલો હવે આગળ જઈએ. ભાઈ એક્સ અને વાય શોધવાના છે. દાખલો પૂરો નહીં થઈ ગયો, તો જાતે ગણવાનું છે. ચલો આમાં કોના કોના માટે ધારીશું? હાથ ઉપર કરો. જો મજા કેમ આવે છે? આપણે ખીચડી નહીં ચલાવતા.
હું જો ખીચડી જો બધા દાખલા સળંગ લઈ લઉં ને, અહીંયા પગ ના મૂકો તમે, એટલે આપણે કેવા દાખલા લીધા ખબર પડી? સાદા દાખલા લીધા. તો આખી ચોપડીમાં સાદા દાખલા કેટલા છે? 3. હા, ચલો હવે મને તમે એટલું કહો, આપણે અહીંયા કોના કોના માટે ધારીશું? હાથ ઉપર કહી મને જવાબ આપો. હાથ ઉપર કરવાનું છે. ધારો કે કોણ જવાબ આપશે? અહીંયા કોના કોના માટે ધારીશું? બોલો, આપણે તમે બોલો. હા, બોલો. કોના માટે? કોના માટે ધારું? હા, બેટ ની કિંમત બરાબર શું ધારું? x રૂપિયા. અને બીજું કોના માટે ધારું? દડાની કિંમત શું ધારું? y રૂપિયા. ખૂબ સરસ, બેસી જા. ચલો મને એમ કહો, અહીંયા બે શરત આપી છે કે નહીં? ધ્યાનથી જુઓ. હા કે ના? જો પહેલી શરત આવી રહી, જો દેખાય છે? આ દેખાય છે? અને બીજી શરત જો આ દેખાય છે? આ દેખાય છે બીજી શરત? ચલો, મેં તમને કીધું કે શું લખવાનું? વાક્ય લખશો તો આપણને વધારે આવડશે. લેક્ચર ઓનલાઈન ચાલુ. જો મેં એક વસ્તુ તમને કીધું, જો વાક્ય લખશો તો વધારે સારું છે આપણા માટે. વાક્ય નહીં લખો તો પ્રોબ્લેમ થઈ શકશે. ના વગર કે મને આમાં હોબળે છે. 7 બેટ અને એક અક્ષર 6 દડાઓની કિંમત કેટલી આપી છે? કિંમત કેટલી આપી છે? 3800 રૂપિયા. ચલો, આનું સમીકરણ કોણ કહેશે? હાથ ઉપર કરો. આનું સમીકરણ કોણ કહેશે? ટ્રાય કરે. વેરી ગુડ. 7x પ્લસ 6y બરાબર. ઓકે, વેરી ગુડ. બેસી જાઓ. સમીકરણ નંબર 1 ડન છે. સહેલું હતું. ચલો, બીજું સમીકરણ બોલો. બીજું કોઈ પેલું શરત હોય એ બોલો. શું કહે છે બીજા શરતમાં? કેટલા બેટ? 3 બેટ અને 5 દડાની કિંમત કેટલી છે? 1100 ને તમે યાદ આવું ના કરો, જોઈ 1750 રૂપિયા. આ સમીકરણ કોણ કહેશે? તો આ સમીકરણ જવાબ આપશે આપણને ચલો, આનો જવાબ કોણ આપશે? આનો જવાબ આપશે આપણને રણવીર. બોલશે 3x પ્લસ બરોબર. ખૂબ સરસ, વેરી ગુડ. પછી સોલ્વ કરતા આવડશે? 100%. ચલો આગળ જઈએ. કૂટ પ્રશ્નોમાં પદ્ધતિ 2. કૂટ પ્રશ્નોમાં કઈ? પાઠ 2. પાઠ 1 આવડ્યું કે ના આવડ્યું? પાઠ 1 નું નામ શું છે? ખુશ્બુબેન આપજો. ચલો ધ્યાન આપો, તમારા ઘરેથી કોલ છે એટલે વાત કરું. ચલો હવે આગળ જઈએ. પાર્ટ 2 માં જઈએ ને. એકદમ સહેલું છે. નામ છે કયા દાખલા?